વડોદરાના ઐતિહાસિક સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે જીવદયા અને વન્યજીવ સંરક્ષણને પ્રોત્સાહન આપતી એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે। રોટરી ક્લબની વિવિધ શાખાઓ દ્વારા ઘાયલ અને આશ્રિત પક્ષીઓની સાર સંભાળ માટે દત્તક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે રોટરી ક્લબની વિવિધ સ્થાનિક શાખાઓએ જુદા જુદા પાંજરાઓમાં રહેલા મોર કુળના પક્ષીઓની જવાબદારી સ્વીકારી છે। ઝૂ સત્તાધીશોના જણાવ્યા અનુસાર અંદાજે 11 જેટલી રોટરી ક્લબની શાખાઓ આ અભિયાનમાં જોડાઈ છે। આ પહેલ હેઠળ ઝૂના કુલ 16 પાંજરાઓમાં રહેલા 36 જેટલા મોર કુળના પક્ષીઓને દત્તક લેવામાં આવ્યા છે। દર વર્ષની પરંપરા મુજબ યોજાતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વન્યજીવો અને પક્ષીઓના ભરણ પોષણ, આરોગ્ય અને સંરક્ષણ માટે લોક ભાગીદારી વધારવાનો છે। સત્તાધીશોએ જણાવ્યું હતું કે આવી પહેલોથી માત્ર પ્રાણીઓની સાર સંભાળમાં ગુણવત્તા વધે છે એટલું જ નહીં, પરંતુ નાગરિકોમાં જીવદયા, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને વન્યજીવ સંરક્ષણ અંગે સંવેદનશીલતા પણ વિકસે છે। રોટરી ક્લબ આમ તો અલગ અલગ પ્રકારની સામાજિક અને આર્થિક ને બીજી વિવિધ પ્રવૃત્તિ સેવાકીય પ્રવૃત્તિઓ માટે ખૂબ જાણીતું નામ છે। આપણે એ માટે સૌભાગ્યશાળી છીએ કે વડોદરામાં 11 જેટલી સંસ્થાઓ દ્વારા છેલ્લા 3 વર્ષથી આપણા સયાજીબાગ જૂના જે વિવિધ પક્ષીઓ છે એમને દત્તક લેવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે અને એમનો સંપૂર્ણ ખર્ચ એ રોટરી ક્લબ દ્વારા ઉઠાવવામાં આવે છે। એ જ સંદર્ભમાં આજે આ વર્ષે પણ એમણે આપણા 16 જેટલા પાંજરા અને 36 જેટલા પક્ષીઓને દત્તક લીધા છે અને એનો સંપૂર્ણ વર્ષનો ખર્ચ એ રોટરી ક્લબની વિવિધ 11 શાખાઓ તરફથી ઉઠાવવામાં આવી રહ્યો છે। આ બાબતે અમે વડોદરા કોર્પોરેશન વતી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે આવનારા વર્ષોમાં પણ આ જ રીતે એમની સેવાકીય પ્રવૃત્તિઓ, પક્ષીઓ પ્રત્યેની જે આ લાગણી છે એ સતત વધતી રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। 36 પક્ષીઓમાં કયા મોટા ભાગના મોર કુળના પક્ષીઓ છે અને અલગ અલગ એવી જાતિઓ છે જે દુર્લભ જાતિઓ જે બાળકોને અથવા મોટા લોકોને પણ સામાન્ય રીતે જોવા મળતી નથી અને જોવામાં ખૂબ રંગબેરંગી અને આકર્ષક છે એ પ્રકારની છે। અહીંયા ડિસ્પ્લેમાં પણ આપ જોઈ શકો છો કે એ પ્રકારના પક્ષીઓ દર વર્ષે લે છે। આ વખતે એમણે 16 પિંજરા આપણી પાસેથી દત્તક લીધા છે। સર, કમાટીબાગમાં આમતા પક્ષી ઘરમાં આવવા માટે ટિકિટનો દત્તક હતા રોટરી ક્લબ દ્વારા લેવામાં આવી છે, એમાં કોઈ એ ખરી ટિકિટ? ના, આ એમના તરફથી જે સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે છે જેનો ખર્ચ છે એ લોકો ઉઠાવે છે અને એમની એ છે પક્ષી ઘરમાં જે આવવાની ટિકિટ છે એ સ્ટેન્ડિંગ કમિટી અને કોર્પોરેશન દ્વારા નક્કી કરેલી છે। એટલે એમાં જ્યાં સુધી સ્ટેન્ડિંગ કમિટી અથવા સામાન્ય સભા કોઈ નવું એ ના કરે ત્યાં સુધી એમાં કોઈ ફેરફાર શક્ય નથી। નિલેશ શાહ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર 3060। આજે રથયાત્રાને દિવસે અહીંયા ગાડી બરોડાની દરેક ક્લબે આ ઝૂમાં જે 12 જેટલા પિંજરાઓને એડોપ્ટ કર્યા છે એના માટે ભેગા થયા છીએ અમે એક રોટરી ઝોન અહીંયા અમે ડેવલપ કર્યો છે। આ પ્રોગ્રામ છેલ્લા 3 વર્ષથી ચાલુ છે, આ 4થું વર્ષ છે અને ખૂબ જ સુંદર રીતે અહીંયા આ એક્ટિવિટી થઈ રહી છે। એના માટે હું બરોડાની દરેક ક્લબને શુભેચ્છા આપું છું અને અભિનંદન આપું છું। 12 થી 14 પિંજરાઓને દત્તક લીધા છે અત્યારે અને એમાં દરેક પિંજરામાં 2 થી 3 પક્ષીઓ છે જે મોર કુટુંબના છે, એટલે આપણે એવું કહી શકીએ કે એ ટાઈપના પક્ષીઓ છે બધા।